અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અનરાધાર વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધારાસભ્ય જનક તલવિયાએ મેદાનમાં ઉતરી સમીક્ષા કરી હતી। દામનગરના છબડિયા રોડ, ખોડિયારનગર, ઠાસા રોડ, બુખરિયા રોડ તેમજ લાઠી અને શેખ પીપરિયા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તેમણે પાણી ભરાવા, ધોવાયેલા રસ્તાઓ અને સ્થાનિકોની સમસ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું। ભારે વરસાદમાં ફસાયેલા વાહનો માટે રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવ્યો હતો। સાથે જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જરૂરી કાર્યવાહી કરવા અને લોકોને ઝડપથી રાહત મળે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી। ગઈકાલથી આ સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે લાઠી વિસ્તારની અંદર પણ, લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું એવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ કે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય એવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના ઘરોની અંદર, ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા। 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી અમારી લાઠી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો છે, તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર જે શાળાઓની અંદર એની રહેવાની, જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી। અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં હજુ શેખ પીપરિયાની અંદર પણ 10 થી 15